તો બંગાળની ખાડીથી મહત્વના અને મોટા સમાચાર કે જે આજે અમે આપની સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. જે સિસ્ટમ સક્રિય થઈ હતી લો પ્રેશરમાંથી આવનારી 48 કલાકમાં ડીપ ડિપ્રેશન થઈ શકે છે. સૌથી પહેલા તો સેટેલાઇટ ઇમેજથી જે વાદળો કહી રહ્યા છે, જે પરિસ્થિતિ છે તે અમે હાલમાં આપને બતાવી રહ્યા છે. ઉત્તર પૂર્વ તરફ આ જે લો પ્રેશર છે તે આગળ વધી રહ્યું છે અને જે શક્યતાઓ છે તે પ્રમાણે ડીપ ડિપ્રેશનમાં આગામી 48 કલાકની અંદર જોવા પણ મળશે, અથવા તો તેનાથી પણ ઓછો સમય લાગી શકે છે. હવે આ પરિસ્થિતિ આપ જુઓ કે જે સમુદ્રનો આખો વિસ્તાર છે, બંગાળની ખાડીનો જે વિસ્તાર છે, એ તમામ વિસ્તારોમાં ભારે વાદળો જોવા મળી રહ્યા છે, જે સ્પષ્ટ કરી રહ્યા છે કે અહીંયા આગળ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને થતો પણ જોવા મળશે આગળની સમયમાં. અને આ જે આખો વિસ્તાર છે તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધતો જોવા મળશે. એટલે કે ભારતના જેટલા પણ તટીય વિસ્તારો છે, દરિયાના બંગાળની ખાડી પાસે આવેલા, એ તમામ વિસ્તારો પર વાવાઝોડાની અસર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે. આની સાથે સાથે જે દક્ષિણ ભારતનો મોટાભાગનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો, ત્યાં પણ નાની મોટી અસરો જોવા મળી રહી છે. ત્યાં એક અલગ સિસ્ટમને લઈને પણ જે વાત કરવામાં આવી હતી તેની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. એટલે કે હવે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારો જે આપ નકશામાં જોઈ રહ્યા છો, તેની સાથે સાથે જે સેટેલાઇટ ઇમેજ જણાવી રહી છે કે બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ પણ તેની અસર થઈ રહી છે. હવે અમે આપને બતાવી રહ્યા છીએ મારી પાછળ કે કયા 3 અલગ અલગ મોડલ છે કે જે શું કહી રહ્યા છે વાવાઝોડાને લઈને. સૌથી પહેલા 3માંથી 2 મોડલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ સાનુકૂળ લાગી રહી છે વાવાઝોડાને લઈને. આ દ્રશ્યોની અંદર આપ ઇન્સર્ટ થતા તેને જોઈ રહ્યા છો અને મારી પાછળ હવે હું આપને એ પણ સમજાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આ વાવાઝોડું, કયું મોડલ જે છે તે શું કહી રહ્યું છે. સૌથી પહેલા જીએફએસ મોડલની વાત કરી લઈએ. જીએફએસ મોડલ પ્રમાણે જે ડીપ ડિપ્રેશન તરફ જોતું આ લો પ્રેશર સિસ્ટમ છે તે જોવા મળી રહી છે. હવે વધુ ઝૂમ ઇન કરીને અમે આપને બતાવીશું કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. બંગાળની ખાડીની અંદર આ જે વાવાઝોડાની પરિસ્થિતિ છે, જ્યાં પવનની ગતિ આપ જોશો તો 50 થી 60 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં છે, જે 70 કિલોમીટર સુધી જોવા મળશે. જ્યારે મારું કર્સર અહીંયા આગળ પહોંચશે ત્યારે તેમાં પવનની ગતિ પણ લખેલી જોવા મળશે આપને, અને તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળશે. આપ જોઈ રહ્યા છો વાવાઝોડાની જે ઝડપ છે તે 78-80 કિલોમીટરની આસપાસ જોવા મળી રહી છે. પરંતુ આ એનું મૂળ છે. આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ ધીમે ધીમે વધતી જશે. સ્વાભાવિક રીતે આપણે જોયું છે બિપોરજોય જેવા જ્યારે વાવાઝોડા આવ્યા, ભલે સમુદ્રમાં તેની ઝડપ અલગ હોય, પરંતુ જ્યારે તે નજીક આવે છે ત્યારે તેની પરિસ્થિતિ બદલાઈ જાય છે. જીએફએસ પહેલું એવું મોડલ છે અને એકમાત્ર એવું મોડલ છે કે જે મોટાભાગના વિસ્તારોની અંદર વાવાઝોડું નુકસાન કરશે અથવા તો ઓછું કરશે તેવી પરિસ્થિતિ જણાવતું જોવા મળી રહ્યું છે અને થોડું દૂર રહી રહ્યું છે બંગાળની ખાડીથી. પરંતુ આ મોડલની પ્રમાણે પણ અનેક વિસ્તારોમાં તેની અસર થઈ જશે અને તેની શરૂઆત 26મી તારીખની આસપાસ જોવા મળશે. કોલકાતાનો આ મુખ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, બલેશ્વરનો આખો મુખ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, ભુવનેશ્વરના વિસ્તારો છે કે જ્યાં આગળ આ કલર આપ જોઈ રહ્યા છો, જેટલો ઘાટો કલર થઈ રહ્યો છે તેટલી પવનની ગતિ આપ જુઓ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચતી જોવા મળી રહી છે. સ્વાભાવિક રીતે બિપરજોયમાં ગુજરાતે જોવું છે કે શું પરિસ્થિતિ થતી હોય છે, અને જો આ જ રીતની પરિસ્થિતિ રહી તો હું આપને ગુજરાત તરફ પણ લઈ જઈશ, ત્યાં કેવો માહોલ છે એ પણ જોવા લઈ જઈશ. પરંતુ જે વાવાઝોડું આગળ આવી રહ્યું છે તે અંદાજિત 26 થી 27 તારીખે મોટાભાગના તટીય વિસ્તારો જે છે પશ્ચિમ બંગાળની આસપાસ આવેલા તે વિસ્તારોને હિટ કરી દેશે અને ત્યારબાદ તેની આખી સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ થકી ગુજરાત તરફ આવી શકે છે. તે પ્રમાણેના સંજોગ પણ જોવા મળી રહ્યા છે. હવે આપ જુઓ, આ જે આખું વાવાઝોડું છે એ તબાહી મચાવતું 27 થી 28 તારીખમાં મોટાભાગના વિસ્તારોમાં હશે અને પવનની ગતિ 163 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઈ શકે છે. ન ફક્ત દરિયાઈ વિસ્તારો, પરંતુ જ્યાં આગળ હિટ કરી રહ્યું છે એ તમામ વિસ્તારોમાં 100 થી વધુની ઝડપ જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે. અને મોટાભાગના વિસ્તારો જે ભારતના તટીય વિસ્તારો પશ્ચિમ બંગાળમાં આવેલા છે તે તમામ જગ્યાએ અસર કરશે. કોલકાતાનો એ વિસ્તાર હોય, બલેશ્વરનો એ વિસ્તાર હોય, આ દુર્ગાપુર કે જે ખૂબ જ દૂર આવેલું તટીય વિસ્તાર છે ત્યાં પણ આખી એક્ટિવિટી જોવા મળી રહી છે. હવે 26-27ની અંદર જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પવનની ગતિ 125 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની માનવામાં આવી રહી છે. અને બીજી તરફ નકશામાં જ હું આપને બતાવીશ કે થોડા ત્યાં દૂર જઈએ અને ત્યાં પરિસ્થિતિ જોઈએ, ત્યાં પણ પવનની ગતિ સારી એવી જોવા મળી રહી છે. આગળ જઈ રહ્યા છે વાવાઝોડા પાસે, પરંતુ તેની સામે તમે અહીંયા આગળ જુઓ કે અમદાવાદ એટલે કે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જ્યાં પણ પવનની ગતિ જોવા મળી રહી છે 40 થી 50 કિલોમીટરની આસપાસ. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પવનની ગતિ 50 કિલોમીટર સુધી પહોંચી જાય છે. અહીંયા પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત માનીએ તો એ વાત સ્પષ્ટ છે કે ભેજવાળા પવનોને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી વાવાઝોડાને કારણે જોવા મળી શકે છે. હવે જે વાવાઝોડું છે એ હિટ થઈ ગયું છે. જીએફએસ મોડેલ પ્રમાણે આ વાવાઝોડું હિટ થઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોની અંદર, જેમાં મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારો છે, ઉત્તર પ્રદેશના થોડા ઘણા વિસ્તારો છે, રાંચીને આપ જોઈ રહ્યા છો નકશામાં,
રાંચી વિસ્તાર છે, આ તમામ જગ્યાએ વાવાઝોડું સ્વાભાવિક રીતે અસર કરશે અને તેની મહદઅંશે અસર ગુજરાત ઉપર, અમદાવાદ ઉપર, આસપાસના વિસ્તારો ઉપર પણ જોવા મળશે. તો આ GFS મોડલ છે તે પ્રમાણે પરિસ્થિતિ છે. અન્ય એક મોડલની વાત કરીએ ને હવે મોડલ જે બદલીને અમે કરી રહ્યા છીએ તે મોડલ છે ECMFW. તે મોડલ શું કહી રહ્યું છે? ECMF મોડલ પ્રમાણે અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે. લો પ્રેશર જે છે તે સર્જાય અને ડીપ ડિપ્રેશન તરફ આગામી 24 થી 48 કલાકની અંદર જોવા મળશે. સ્વાભાવિક રીતે જ્યારે અહીંયા આગળ પવનની ઝડપ છે એ ધીમે ધીમે વધી જશે અને આજે આપ જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીનો જે આખો વિસ્તાર છે તે થોડો રૂટ પહેલા અલગ જોવા મળી રહ્યો છે, પરંતુ જેમ જેમ સમય થઈ રહ્યો છે 25 થી 26 તારીખ આવી રહી છે, રૂટ ફરી એક વખત એ તરફ જતો જોવા મળી રહ્યો છે, એટલે કે ભારતના જે તટીય વિસ્તારો છે તેની તરફ જતો જોવા મળી રહ્યો છે. આ આપ નજીકથી જોશો એટલે ખ્યાલ આવી ગયો કે કોલકાતાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ રૂટ છે કોલકાતાની આસપાસના વિસ્તારમાં તે હિટ કરી રહ્યો છે અને તેની મહદઅંશે અસર સમગ્ર ભારત ઉપર પણ જોવા મળશે. જે રીતે આપણે GFS મોડલમાં જોયું તે પ્રમાણેની જ પરિસ્થિતિ સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે. વાત કરીએ ત્રીજા મોડલની. ત્રીજું મોડલ છે આઇકોન મોડલ, કે જે પણ કહી રહ્યું છે કે આ વાવાઝોડું ટકરાશે. તો ત્રણે ત્રણ મોડલો સહમત છે. જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે વાવાઝોડા માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ થઈ ગઈ છે. થોડો રૂટ ઉપર નીચે હોઈ શકે છે, પરંતુ પશ્ચિમ બંગાળથી આ જે વાવાઝોડું આવી રહ્યું છે જે લો પ્રેશરમાં છે, ડીપ ડિપ્રેશન થશે અને ત્યારબાદ સાયક્લોન થઈ જશે. તેની આ પરિસ્થિતિ આપ જુઓ તો મોટાભાગના જે વિસ્તારો છે ભારતના તટીય વિસ્તારો તેમાં અસર કરવાની શરૂઆત 24-25 તારીખથી થઈ જશે. ન ફક્ત અહીંયા પૂરતું પરંતુ સમગ્ર દેશમાં તેની અસર હશે અને ખાસ કરીને ગુજરાત ઉપર પણ આપણી નજર છે. ગુજરાત પેલા ખૂણામાં છે ત્યાં પણ આપ જોતા રહેશો તો ત્યાં આગળ પવનની ગતિ જે છે તે આપને જોવા મળશે. સાથે ફરી એક વખત ઝૂમ ઇન કરીને આપણે અહીંયા આગળ જઈ રહ્યા છીએ અને જે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળના મોટાભાગના તટીય વિસ્તારો જે છે ત્યાં આગળ હશે. પવનની ગતિ ત્યારે પણ 100 કિલોમીટરની આસપાસ જોવા મળશે. જ્યારે તટીય વિસ્તારને હિટ કરી રહ્યું છે ત્યારે 125 થી 150 કિલોમીટરની પવનની ગતિ, 106 કિલોમીટર પવનની ગતિ જે છે જે આપણને બધાને બિપરજોયની યાદ અપાવતું હશે. બિપરજોય વખતે આવી કંઈક પરિસ્થિતિ ગુજરાતમાં પણ થઈ હતી. પવનની ગતિ એટલી હતી કે વ્યક્તિ ઊભા પણ નહોતા રહી શકતા. પરંતુ આ વખતે ખાલી એકમાત્ર મોડલ જેની વાત કરી રહ્યો હતો કે આઇકોન એવું મોડલ છે કે જે એવું બતાવી રહ્યું છે કે ન ફક્ત ભારત પરંતુ ઢાકા એટલે કે બાંગ્લાદેશમાં પણ આ વાવાઝોડું ટકરાશે. પરિસ્થિતિ જે બાકીના બે મોડલ પ્રમાણે ભારતમાં નુકસાનીની વધારે છે, ભારતના તટીય વિસ્તારોમાં વધારે જોવા મળી રહી છે, તે થોડા ઘણા અંશે અહીંયા આગળ ઓછી છે, પરંતુ કોલકાતા તેમાં છે. કોલકાતામાં તેની અસર થશે. આસપાસના રાંચી સહિતના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે. હવે અહીંયા આગળ એ પણ શક્યતાઓ છે કે બાંગ્લાદેશને ચીરતું, ઢાકાને ચીરતું તે ગુવાહાટી તરફ પણ જઈ શકે છે અને ત્યાં પણ ખાના ખરાબી જોવા મળી શકે છે. પરંતુ ન ફક્ત તેટલું, આ તરફ ગુજરાતમાં પણ આપ જુઓ તો ગુજરાતમાં પવનની ગતિ ત્રણેય મોડલ પ્રમાણે ખૂબ જ વધારે જોવા મળી રહી છે. સતત પવનની જે લહેરો છે તે ગુજરાતમાં અસર કરી રહી છે અને જેમ મેં આપને પહેલા પણ જણાવ્યું તે પ્રમાણે શક્યતાઓ છે કે આ વાવાઝોડાને કારણે ભેજવાળા પવનો ભેગા થઈ જાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતની અંદર 25 થી 30 તારીખની વચ્ચે જોવા મળી શકે. તો આ ત્રણ મોડલ પ્રમાણે વાવાઝોડું આવી રહ્યું છે, સાનુકૂળ પરિસ્થિતિ સાથે જોવા મળી રહ્યું છે, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સૌથી વધારે મહત્વની વાત, ગુજરાતને અસર કરી શકે તે પ્રમાણેનું આ વાવાઝોડું હોઈ શકે છે. અને ગુજરાતને 25 થી 30 તારીખની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર, સમગ્ર ગુજરાતમાં પણ હોઈ શકે, અલગ અલગ વિસ્તારોમાં પણ હોઈ શકે, દક્ષિણ ગુજરાતમાં પણ હોઈ શકે. પવનની ગતિ જે છે તે તમામ વિસ્તારમાં વાવાઝોડું જ્યારે સક્રિય થઈને ભારતના અનેક તટીય વિસ્તારમાં ટકરાઈ રહ્યું છે ત્યારે 40, 50, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાલમાં ત્રણેય મોડલ બતાવી રહ્યા છે કે જે વેધરને લઈને સૌથી વધારે રિલાયબલ માનવામાં આવી રહ્યા છે.